પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્પ ભાઈ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 27મી તારીખ સંત મોનિકાનો તહેવાર ઉજવીએ છીએ. સંત મોનિકા સંત અગુસ્તીનના મા હતા. શાસ્ત્રપાઠ સાંભળીએ. માથેનો ગ્રંથ 24મો અધ્યાય 42થી 51મી કલમ સુધી. ઈસુએ કહ્યું, જાગતા રહેજો, કારણ તમારા પ્રભુ કયે દિવસે પધારવાના છે એની તમને ખબર નથી. તમે એટલું તો સમજો છો કે ઘર ધણીને જો ખબર હોત ચોર કઈ ઘડીએ આવવાનો છે તો તે જાગતો રહે અને ઘરમાં ખાતર પડવા જ ના દે. એટલે તમે પણ તૈયાર રહેજો, કારણ તમે ના ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે. કોઈ શેઠ પોતાના નોકરોની દેખરેખ રાખવાનું અને તેમને સમયસર ખાવાનું આપવાનું એક નોકરને સોંપી ગયો હોય તો તે વફાદાર અને ડાયો નોકર ક્યારે ગણાય? શેઠ આવીને તેને એ પ્રમાણે કરતો તો જુએ તો જ. એના જેવા સુખી કોણ? હું તમને ખાતરીથી કહું છું કે તેને પોતાની બધી મિલકતનો કારભાર સોંપશે. પણ જો એ દુષ્ટ નોકર મનમાં એવો વિચાર કરે, મારો શેઠ આવતા મોડું કરે છે, અને પોતાના સાથી નોકરોને મારવાનું, દારૂડિયો દોસ્તો સાથે ખાણીપીણી ઉડાડવાનું શરૂ કરે, તો તેણે કલ્પ્યું ના હોય તે દિવસે અને એને ખબર ના હોય એ ઘડીએ એનો શેઠ આવીને એને વાળી નાખશે અને તેના દંપીને ગટલા હાલ કરશે. ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ તબેનું માંથી આ શુભ સંદેશ જ્યારે બધા પ્રેષિતો શહીદ તરીકે મરી ગયા અને લોકો એવો વિચાર કરતા હતા, પ્રભુ પોતે કહ્યું છે હું આવું છું, પાછો આવું છું, એટલે બધા વિચાર કરતા હતા કે પ્રભુ ઈસુ જલ્દીથી આવે છે. એટલે આજનો શુભ સંદેશ પ્રભુજીના બીજા આગમન વિશે વાત કરે છે. બીજા આગમન તો થવાનું છે, પણ જ્યારે એ લોકોને ખબર પડી કે હજુ તો બહુ મોડું થાય છે, તો પછી તેઓ દુનિયાવી જીવન જીવવા માંડ્યા. ખાતા હતા, પીતા હતા, પરણતા હતા, પરણાવતા હતા. જેવી રીતે માતાના ગ્રંથમાં 24મો અધ્યાયમાં 33મી કલમમાં નુવાના વખતમાં જેવું હતું, એવી રીતે એ પ્રભુ ઈસુ જે સંદેશ આપ્યો પ્રમાણે બધા પ્રેષિતોના મરણ પછી એવી રીતે થયું. એટલે આ એવા સમયમાં માંથી આ શુભ સંદેશ લખે છે. એટલે પ્રભુનો આગમન તો થવાનું છે. એ ક્યારે આવશે, કેવી રીતે આવશે, પણ આપણે તો તૈયાર રહેવાનું છે. આજથી માંડી હજુ 3 દિવસ આજ શાસ્ત્રપાઠ અલગ અલગ જાગતા રહેજો, તૈયાર રહેજો, સજાગ રહેજો એમ કરીને શાસ્ત્રપાઠ આપણે સૂચના આપે છે. ખ્રિસ્તમાં ભાઈ તબેનું જ્યારે મૂસે સિનાઈ પહાડ ઉપર ગયા હતા ત્યારે લોકો શું કર્યું આપણે જાણીએ છીએ. પછી એનું પરિણામ પણ આપણે જાણીએ છીએ. ધારો કે ટ્રાફિક પોલીસ ટ્રાફિક ત્યાં ઊભો ના હોય, લોકો કેવી રીતે વર્તન કરે આપણે જાણીએ છીએ. ધારો કે ક્લાસ ટીચર ક્લાસમાં ના હોય, વિદ્યાર્થીઓનું વર્તન કેવું છે એ બધું જાણીએ છીએ. એક મેનેજર, એક કંપનીના મેનેજર ત્યાં હાજર ના હોય તો પછી જે કર્મચારી હોય એમનું વર્તન અલગ પ્રકારનું છે. એટલે પ્રભુ ઈસુ આ બધું જાણીને સજાગ રહેજો, જાગતા રહેજો, તૈયાર રહેજો એમ કરીને અને વફાદાર રહેજો. દરેક વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવે છે. એ આગેવાનો હોય, કુટુંબના વડીલ હોય, ધર્મના હોય, સમાજનો દરેક અલગ અલગને જવાબદારી સોંપવામાં આવે છે. જવાબદારી એટલા માટે, અધિકાર એટલા માટે આપ્યો છે, પાવર, કે એમની સેવા કરે, એમને યોગ્ય માર્ગદર્શન પર લઈ જાય. એટલે પ્રભુ કહે છે જેને જવાબદારી સોંપી હોય એને લાગે છે મારા માસ્તર આવતા મોડું થાય છે, ખાય છે, પીએ છે, પછી સજા બહુ ભારે પડશે. એ ના ધાર્યું આપણે જાણીએ છીએ. કોઈને ધાર્યું પણ નહીં કે આ કોરોના આટલું ભયંકર રીતે ઘણા બધા મરી જશે. કોઈ ધાર્યું પણ નહીં, ખબર પણ નહીં. ધરતીકંપ થાય છે, કેટલા બધા મરી જાય અચાનક.
નેપાળમાં વરસાદ, બહુ ભયંકર હાલત. આવી રીતે કુદરતી દુર્ઘટના હોય અને આ બીમારી હોય, ક્યારે પ્રભુ આપણે બોલાવે છે ખબર નહીં, પણ આપણે તો તૈયાર સાચું જીવન જીવવાનું છે. ડોન બોસ્કે એક વખત ડોમિનિક સાવિયાને પૂછ્યું, ડોમિનિક સાવિયો તો નાનો છોકરો હતો, રમતો હતો, ધારો કે થોડા સમયમાં દુનિયાનો અંત આવવાનો, તું શું કરીશ? અને અલગ અલગ છોકરાઓ બોલ્યા, મેં તે પ્રાયશ્ચિત કરવા જઈશું, મેં તે સમાધાન કરવા જઈશું. ડોમિનિક સાવિયો બોલ્યા, હું તો તૈયાર છું, પ્રાયશ્ચિત કરેલા છે, પ્રભુએ મને જે કામો આપ્યું છે પ્રમાણે હું કરું છું, હું તો તૈયાર છું પ્રભુને મળવા માટે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, એ સંદેશ આજે આપણે દરેકને પણ હંમેશા તૈયાર રહેવા. વિદ્યાર્થીનું કામ કરવાનું હોય, મા તો માનું કામ કરવાનું હોય, પિતા તો પિતાનું કામ કરવાનું હોય, સમાજના આગેવાન એ કરવાનું હોય, અને ધર્મના આગેવાન એ પ્રમાણે કામ કરવાનું હોય. પણ તૈયાર રહેવાનું છે. નિષ્ઠાપૂર્વક એ કરે તો પછી એના જેવા સુખી કોણ, એનો બદલો મળવાનો છે. હા કૃષ્ણવાલા ભાઈ તો બહેનો, આજના માન્ય શાસ્ત્ર પર સમજવા મળે, પ્રભુ ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનું જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ. હેપી ફીસ્ટ.